નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. આપણે આજ સુધી આકાશમાં ઘણા બધા વાદળો જોયા છે. આપણને મનમાં એમ પણ થાય છે કે કેટલા સરસ મજાના વાદળો છે. એટલું જ નહીં, જ્યારે આપણે ફ્લાઇટમાં મુસાફરી કરીએ છીએ ત્યારે પણ આપણે પ્લેનની બારીમાંથી વાદળોને ખૂબ જ નજીકથી જોઈએ છે અને ખુશ થઈ જઈએ છીએ, પરંતુ આપણે તેને ક્યારેય પણ સ્પર્શ કરી શકતા નથી. એવામાં વિચાર કરો કે વાદળોને જો આપણે સાચકમાં સ્પર્શ કરી શકીએ તો આપણને કેવો અનુભવ થાય. ઘણા બધા પેરાગ્લાઇડર્સે આ અનુભવ અનુભવ્યો છે, પરંતુ સામાન્ય લોકો માટે તે ફક્ત કલ્પનામાં જ હોઈ શકે છે. જોકે આવામાં સોશિયલ મીડિયા પર હાલ તો એક એવો વિડીયો વાયરલ થયો છે કે જેને લોકોમાં ભારે કુતૂહલ સર્જી નાખ્યું છે. કારણ કે આ વાયરલ વિડીયોમાં એવું જોવા મળી રહ્યું છે કે આકાશમાંથી વાદળ જમીન પર આવીને પડે છે, જેને લોકો પોતાના હાથથી સ્પર્શ પણ કરે છે. અને આ વિડીયો સોશિયલ મીડિયા પર હાલ તો ભારે વાયરલ થઈ રહ્યો છે. જોકે આ વિડીયો ક્યાંનો છે અને ક્યારનો છે તે અંગે ધી લોકસત્તા કે લોકસત્તા જનસત્તા પુષ્ટિ કરતું નથી, પરંતુ હા, આ વિડીયો જ્યારથી વાયરલ થઈ રહ્યો છે ત્યારથી જ લોકોમાં ભારે ચર્ચાનો વિષય બની ગયો છે. તો આજે આપણે જાણીશું કે આ જમીન પર વાદળો પડવાનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેની હકીકત શું છે. શું ખરેખર આવું શક્ય છે કે આકાશમાંથી વાદળો જમીન પર આવીને પડે? શું આ બાબતે કોઈ ખતરાનો સંકેત તો નથી ને? આ અંગે નિષ્ણાંતોનું શું કહેવું છે, તો તમને જણાવી દઈએ કે આ ઘટનાને લઈને લોકોમાં પ્રશ્ન ઊભો થયો છે કે શું ખરેખર વાદળો તૂટીને જમીન પર પડી શકે છે ખરા? તો અહેવાલ એવા મળી રહ્યા છે કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો આ શક્ય નથી, કારણ કે વાદળો એ પાણીના નાના નાના ટીપા અને વરાળથી બનેલા હોય છે, જે હવામાં જ તરતા ગાયબ થઈ જતા હોય છે. જો કે તેઓ કપાસ જેવી ઘનતા ધરાવતા નથી કે પછી જમીન પર તે આવીને પડી શકે. એટલે કે આ ઘટના પાછળનો બીજો જ કંઈ કારણ હોઈ શકે છે. અને નિષ્ણાતોના મતે આ પ્રકારના દ્રશ્યોના જે ઘણા બધા વૈજ્ઞાનિક કારણ હોઈ શકે છે. કેટલાક કિસ્સામાં આ ફીણ જેવા ગુદડા હવામાં ઉડીને થર્મોકોલ અથવા તો ફેક્ટરીમાંથી નીકળેલા પોલિએસ્ટર ફાઇબરનો કચરો હોઈ શકે છે. કેટલાક વખતે એર કન્ડિશનના યુનિટમાંથી ઉતરતા ફીણ પણ આવી રીતે હવામાં ફરી શકે છે. વળી હેલિક્રિસ્ટર એટલે કે હવામાંથી બનેલા બરફના સૂક્ષ્મ ટુકડાઓ પણ આવા જ લાગી શકે છે. ખાસ કરીને જ્યારે તે ભેગા થઈ જાય છે ત્યારે તે આવા જ દેખાતા હોય છે. અને હવે જ્યારે આ ઘટના લોકોમાં નવી અને આશ્ચર્યજનક હતી ત્યારે આવામાં નિષ્ણાતો કહે છે કે એ કોઈ ખતરાની નિશાની નથી. હકીકતમાં તે કુદરતી અસર કે માનવ સર્જિત કચરો હોઈ શકે છે કે જે વાયુમંડળમાં ઉતરીને આવી રીતે દેખાય છે. જેથી જો કે આ દ્રશ્યો મનોરમ હોય છે, પરંતુ એ વાદળો પોતાના પતન જેવી વાત નથી. કોઈ વાદળ જમીન પર સુધી પહોંચી જ શકતું નથી. વાદળ જમીનથી 200-300 મીટરના અંતર સુધી પહોંચે ત્યારે જ પાણીના ટીપામાં પરિવર્તિત થઈ જતું હોય છે અને વરસાદના સ્વરૂપમાં વરસતું હોય છે, અથવા તો તે બરફનું સ્વરૂપ ધારણ કરી શકે છે. આપણી ચારે તરફ હવામાં જળબાષ્પ હોય છે. તાપમાન વધે છે ત્યારે આ જળબાષ્પયુક્ત વાયુનું અણુભાર ઘટી જતું હોય છે અને તે વધારે આસાનીથી ઉપર જતું હોય છે. આ પ્રક્રિયા દરમિયાન તેમાં સંગ્રહિત પાણી ધીમે ધીમે નક્કર અવસ્થામાં પરિવર્તિત થતું હોય છે અને તે આપણને પાણીના ટીપા કે પછી ક્રિસ્ટલ સ્વરૂપે દેખાતા હોય છે. આવા અનેક ટીપા મળીને વાદળો બને છે. ઔદ્યોગિક પ્રદૂષણ નિયંત્રણ પરિષદ અને સંશોધન કરતી સંસ્થાઓના કેટલાક જાણકારોનું એવું માનવું છે કે આ એક ઇન્ડસ્ટ્રીયલ ફોર્મ હોઈ શકે છે, કારણ કે આ એક ઔદ્યોગિક કચરાના ડિટર્જન્ટ અને રાસાયણિક જે હવાઓમાં ભળે છે ત્યારે તેનું કારણ બને છે અને તે કેમિકલ ફોર્મ હોઈ શકે છે. તે એક ઔદ્યોગિક ક્ષેત્રમાં જોવા મળે છે. આ શ્વેત ચમકદાર ફોર્મથી બનેલા પરપોટાઓનો સંગ્રહ છે. એ હવાની દિશામાં વહે છે અને ખેતરો અથવા તો આજુબાજુના ગામોની ઉપર તરતા રહે છે. કેટલાક સ્થળે તે જમીન પર પણ પટકાતું હોય છે અને લોકો તેને વાદળ સમજી બેસે છે. જો કે હાલ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે શું આ કોઈ ખતરાની નિશાની છે? શું લોકોએ તેને આ રીતે સ્પર્શવું જોઈએ? તો અહેવાલ એવા મળી રહ્યા છે કે નિષ્ણાતોના મતે આને સ્પર્શ ન કરવો જોઈએ, કારણ કે આ ફીણના કેટલાક ટુકડા રસાયણોનું મિશ્રણ હોય છે. ઔદ્યોગિક કચરામાંથી નીકળતું ફીણ હવાની ઉપર જાય છે અને વાદળ જેવું દેખાય છે તે સામાન્ય વાત છે, પરંતુ તેને સ્પર્શ ન કરવો જોઈએ કે તેની નજીક પણ ન રહેવું જોઈએ. એ ફીણ આપણા શરીરને સ્પર્શે અથવા તો આપણે તેની પાસે જઈએ તો તે સમસ્યા સર્જી શકે છે, કારણ કે ફીણથી ત્વચા પર એલર્જી પણ થઈ શકે છે. તે પાણીમાં પડે તો એ પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતું હોય છે. એ ફીણ તળાવમાં પડે તો માછલીઓને પણ નુકસાન થઈ શકે છે. મહત્વનું છે કે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલો આ વિડીયો એક મોટા આકારના એક શ્વેત વાદળમાં દૂધની માફક ફીણ બનતા હોય તેવું જોવા મળી રહ્યું છે, જે આકાશમાં વાદળોનો એક ટુકડો પડી રહ્યો હોય તેવું જોતા એવું લાગી રહ્યું છે.
આ વિડીયોમાં કેટલાક લોકો તેને સ્પર્શ કરતા જોવા મળી રહ્યા છે. આ વિડીયોમાં દર્શાવતી જે ઘટના છે એટલી આશ્ચર્યજનક છે કે તેને જોતા લોકો પોતાની આંખો પર પણ વિશ્વાસ કરી શકતા નથી. વિડીયોમાં આસપાસના લોકો આ ઘટનાને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને કેટલાક લોકો તેને પોતાના ફોનમાં રેકોર્ડ કરતા પણ જોવા મળી રહ્યા છે. અને હવે આ વિડીયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો છે. લોકો તેને ખૂબ જ શેર કરી રહ્યા છે તેમજ વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે શું આ કોઈ જાદુ છે? વાદળ જમીન પર કેવી રીતે પડી શકે છે? જ્યારે બીજા યુઝરે મજાકમાં એવું લખ્યું કે એવું લાગે છે કે હવે આકાશ તૂટી પડવાની શરૂઆત થઈ ગઈ છે. વર્ષ 2025માં હજુ શું જોવાનું બાકી છે? આ વાદળ છે કે નહીં તેનું કેટલાક લોકોને આશ્ચર્ય છે, તો કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે તે એક રાસાયણિક ઝાકળ છે. તો આ વિડીયો અંગે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.